એક પરિક્રમા મારા મહાદેવજીની, બીજી પરિક્રમા મારી માતાજીની, ત્રીજી પરિક્રમા મારા સર્વદેવની. વંદે કરું છું હું શ્રી ગિરનારની. મિત્રો, હું હમણાં એક કાર્યક્રમમાં ગિરનાર ગઈ હતી અને ગિરનારની અંદર અત્યારે પ્રકૃતિ 16 કળાએ ખીલી છે. એટલું સુંદર દ્રશ્ય ત્યાં લાગે છે, કઈ વાત કરું છું. જો તમે સાતમ આઠમના વેકેશનમાં કે વિદેશ પ્રવાસ કે કઈ બીજી જગ્યાએ સ્ટેશનમાં જવાના હો તો હું તમને એક કહું કે તમે લોકો છે ને આ સિઝનમાં, આ સાતમ આઠમમાં અચૂક તમે ગિરનાર જજો. તમને એટલી મજા પડશે, કઈ વાત ન પૂછો. ગિરનારમાં રોપવે, તમે 5000 પગથિયા છે, એના રોપવે 5000 પગથિયા સુધી રોપવે જાય છે અને ગુરુ શિખર ઉપર જવું હોય તો તમારે બીજા 5000 ચડવા પડે છે. ગિરનારની પ્રકૃતિ, ગિરનારનું વાતાવરણ અને ગિરનારનું સૌંદર્ય એ તમને એકદમ ઓક્સિજનથી ભરી દેશે. તમારું મન ભરાઈ જશે. એમ કહું છું, મારું તો મન ભરાઈ ગયું જ્યારે હું આ કાર્યક્રમમાં ગઈ અને જ્યારે મેં મારા જે હોટલના રૂમમાંથી બહાર મેં સાક્ષાત ગિરિવરને જોયો કે જે કેટલા કરોડો વર્ષથી એનું અસ્તિત્વ છે એ નથી ખબર, પણ હા, આજે પણ એ એક નવ યુવાન લાગે છે. એ એક એટલો સુંદર નવ યુવાન લાગે છે કે એના પ્રેમમાં કોઈ પણ યુવતીઓ પડી છે. હું તો પડી ચૂકી. હું ભલે કવિ ઓછી છું, લિટલ બીટ કવિ છું, પણ છતાં હું એના પ્રેમમાં પડી ગઈ. હું ખુશ થઈ ગઈ છું. અને મને તો એમ થયું કે અને જ્યારે એમાંથી વાદળા હટી ગયા, જ્યારે અમુક સમય પછી વાદળા હટી ગયા અને પછી સૂર્યના કિરણો પડ્યા, ત્યારે એવું લાગ્યું કે સાક્ષાત મહાદેવજી જટા ખોલીને બેઠા છે. સાક્ષાત મહાદેવજીના જટા ખોલીને એના મને સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. એ દર્શન કરીને હું આંખમાંથી આંસુ પડી ગયા. મેં કીધું, અરે વાહ, એટલું સુંદર છે. ભગવાનના દર્શન સાક્ષાત થવા એ તો એક અનુભૂતિ છે, અલગ જ અનુભૂતિ હતી મારા માટે. પણ મિત્રો, મને એવું લાગે છે કે આપણા જે કુચુદ્દીન ગુજરાતમાં આ જે ગિરનાર છે એ ટોપિકને સારી રીતે આવરી લેવામાં નથી આવ્યું. જો એ ટોપિક એક સારી રીતે આવરી લેવામાં આવે ને તો દેશ વિદેશ દુનિયાને આપણા ગિરનાર, આપણો જે ગુજરાતનો જે કહેવાય ને રાજા, ગુજરાતનો રાજા આપણો ગિરનાર, એના વિશે દેશ દુનિયાને ખબર પડે, લોકો આવે. કારણ કે કદાચ ગિરનારની સરખામણીમાં હિમાલય પણ ના આવી શકે. હું તો એવું માનું છું, હિમાલય પણ ના આવી શકે. એટલે હિમાલયમાં બરફ છે ને અહીંયા ગ્રીનરી છે, અહીંયા પ્રકૃતિ છે. એને આખું જે છે ને સામ્રાજ્ય ફેલાઈ દીધું છે. ચારે બાજુ સામ્રાજ્ય ફેલાઈ દીધું છે. સુંદરતા એટલે, અને ઉપરથી ભગવાનનું સાક્ષાત સૌંદર્ય છે, ગિરનારનું સૌંદર્ય છે. નીચેથી રણ નદીનો ખળખળ પાણી અને એનું જે દ્રશ્ય છે એટલું સુંદર લાગે છે કે કદાચ મેં મારા જીવનમાં આટલું સુંદર એકેય દ્રશ્ય નથી જોયું. દેશ વિદેશને છોડજો પ્રવાસ માટે. આપણું ગુજરાત છે ને એ જ એક સુંદર રળિયામણું, અતિ સુંદર રળિયામણું, ખૂબ સરસ. આપણી બોલી છે ને જેટલી મીઠી છે ને એટલી આપણી ભૂમિ છે. ચોક્કસ જજો. હું કોઈ એડ નથી કરતી, કોઈ જાહેરાત નથી કરતી, પણ મેં અનુભવેલા આ એક જે દ્રશ્ય છે ને એનું હું આપણી બધા સાથે હું શેર કરું છું. મને ગમ્યું અને તમને પણ ગમશે. જરૂરથી જજો, ચોક્કસ જજો. હું રૂપાલી દવે આપની રજા લઉં છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ટેક કેર.